જય હિન્દ. મારું નામ સૈયદ જફર અલી છે, હેલ્પ ઓફ પીપલ્સ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ. આજે જે અસહ્ય ઠંડી પડી રહી છે, તો અમીર માણસ તો ઠંડીની સુવિધા કરી લે છે, પણ જે ફૂટપાથ પર ગરીબ માણસો જે જિંદગી પસાર કરે છે અથવા વિતાવી રહ્યા છે, તો એમની પાસે ઠંડીમાં બચવાના પૂરતા સાધન સામગ્રી રહેતી નથી. તો અમારા ટ્રસ્ટ દ્વારા હેલ્પ ઓફ પીપલ ચેરિટેબલ ટ્રસ્ટ, મુસ્લિમ સેવા સંઘ અને ફ્રેન્ડલી ચેરિટેબલ ટ્રસ્ટ, આ ત્રણેય ટ્રસ્ટનું સંયુક્ત નેજા હેઠળ અમે આજે કંબલનું વિતરણ કર્યું છે. ને આ અમારું ઉધના વિસ્તાર છે અને આશરે 200 કંબલનું અમે વિતરણ કર્યું છે. મારું નામ રફીક શેખ છે. હું હેલ્પ ઓફ પીપલ ચેરિટેબલ ટ્રસ્ટનો વાઇસ ચેરમેન છું. અને હમણાં જે અસહ્ય ઠંડી પડી રહી છે એના માટે આજે અમે કંબલ વિતરણનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એની અંદર હેલ્પ ઓફ પીપલ્સ ચેરિટેબલ ટ્રસ્ટ, ફ્રેન્ડલી ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્લસ મુસ્લિમ સેવા સંઘ, આ ત્રણેય ટ્રસ્ટે મળીને 200 જેવા કંબલનું વિતરણ કર્યું છે. અને જે લોકો ફૂટપાથ પર રહે છે એ લોકોને આની બહુ વધારે જરૂર હતી એ વિચારી અને અમે લોકોએ આ વિતરણનો શરૂઆત કરી હતી. આમાં અમારા દોસ્ત મિત્રો, સામાજિક કાર્યકર્તાઓ તથા ધાર્મિક લોકોએ પણ આમાં આગળ આવીને સહયોગ આપેલો છે અને આ વિતરણનો કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ બનાવેલો છે. અને અહીંયા આવેલા મારા બધા જ મિત્રો અને સામાજિક કાર્યકર્તાઓ તથા ટ્રસ્ટના બધા મેમ્બરોનો હું આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. જી, મારું નામ દીપકભાઈ મકવાણે છે. હું ફ્રેન્ડલી ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. હવે આજે એવું છે કે અમે ફ્રેન્ડલી ચેરિટેબલ ટ્રસ્ટ, હેલ્પ ઓફ પીપલ અને મુસ્લિમ સેવા સંઘના સંયુક્ત નેજા હેઠળ અમે ત્રણે ટ્રસ્ટ મળીને આજે જે ગરીબ લોકોને ઠંડીમાં તકલીફ આવે એટલે અમે કંબલ વિતરણનો એક પ્રોગ્રામ રાખેલો છે. તો કંબલ વિતરણ કેમ? તો જેમ તમને ખ્યાલ છે કે છેલ્લા 30 વર્ષમાં સૌથી વધારે ઠંડી આ વખતે સુરતમાં પડી છે, જે છેલ્લા 30 વર્ષમાં આટલી ઠંડી પડી નથી. એ રેકોર્ડ બ્રેક ઠંડીમાં અમુક લોકો તો જે ઘરમાં બરાબર સૂએ છે, પણ જે ફૂટપાથ પર લોકો સૂતા છે એમની પાસે એવી કોઈ સગવડ હોતી નથી. એ લોકોને ઠંડીથી રાહત આપવા માટે અમે લોકોએ એક સંયુક્ત પ્રોગ્રામ આયોજન કરેલો. જે પ્રોગ્રામમાં અમારા હેલ્પ ઓફ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમારા જફરભાઈ, ઉપપ્રમુખ અમારા રફીકભાઈ શેખ, અમારા ઇમ્તિયાઝભાઈ તેમજ ટ્રસ્ટના સર્વ સાથીઓએ ખૂબ સારો સહકાર આપીને અમને એક સારું યોગદાન આપ્યું છે. તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. મારું નામ ઇમ્તિયાઝ શેખ છે, આલિફવાલા. આજે આપણે અહીંયા ઊભા છે એ ઉધના ગામનો વિસ્તાર છે. અને આજે હેલ્પ ઓફ પીપલ અને ફ્રેન્ડલી ચેરિટેબલ ટ્રસ્ટ અને મુસ્લિમ સેવા સંગઠન દ્વારા આ એક સંયુક્ત પ્રોગ્રામ કરવામાં આવેલો, જેમાં જેટલા ગરીબો જે ફૂટપાથ પર ઊંઘે છે તેમને ઠંડીથી બચાવવા માટે આજે કંબલ વિતરણનું એક સારું અને સરસ કામમાં હું સહભાગી બન્યો છું આપ સૌના સાથે. તો એ બદલ હું આપ સૌનો બહુ બહુ આભાર માનું છું. તમે શું સમાજમાં સંદેશ આપવા માંગો છો? સમાજમાં સંદેશમાં જો જે પૈસાવાળા છે, જેમના પોતાના મકાનો છે, એ તો પોતપોતાના રૂમમાં સેફ છે, પણ જે ફૂટપાથ પર ગરીબો છે અને જે લોકો બહારથી આવ્યા છે, જેમને રહેવાનું ઠેકાણું નથી, જેમને ઊંઘવાનો આપણે ખાટલો નથી, તેઓ ફૂટપાથ પર ઊંઘે છે અને તેમના પાસે ઓળવાનું કશું હોતું નથી, ના પાથરવાનું હોય છે. તો આજે આ ત્રણેય સંસ્થાએ મળીને જે આ કાર્ય કર્યું છે એ બહુ સરાહનીય કાર્ય છે અને આવા કાર્યક્રમો થવા જ જોઈએ દરેક તરફથી.